મારા ખેડૂત મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ખેડૂત. ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રના ખેડૂતો માટે ખૂબ જ મહત્વના સમાચાર લઈને આવ્યા છીએ અમે. લોક જ્યોતિષ અને પરંપરાગત વરસાદી માન્યતા અનુસાર આદ્રા નક્ષત્રને મેઘરાજાની એન્ટ્રી માનવામાં આવે છે. કહેવાય છે કે આ વર્ષે આદ્રા નક્ષત્રનું વાહન ગધેડો છે અને તેના આધારે વરસાદ વિશે અનેક પ્રકારની આગાહીઓ કરવામાં આવી રહી છે. તો શું ખરેખર આદ્રા બેસતા જ ગુજરાતમાં ધોધમાર વરસાદ શરૂ થશે? ખેડૂતો માટે શું સંકેત છે? અને સૌરાષ્ટ્ર, કાઠિયાવાડ તથા ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદનું ચિત્ર કેવું બની શકે છે? આ બધી માહિતી આજે આપણે વિગતવાર જાણીશું, તો વિડીયો અંત સુધી જરૂર જોજો. સૌપ્રથમ સમજીએ કે આદ્રા નક્ષત્ર શું છે. હિન્દુ જ્યોતિષમાં કુલ 27 નક્ષત્ર ગણવામાં આવ્યા છે. તેમાં આદ્રા નક્ષત્રને વરસાદ સાથે વિશેષ રીતે જોડવામાં આવે છે. પ્રાચીન સમયથી ખેડૂતો આદ્રા નક્ષત્રના આરંભને ખૂબ મહત્વ આપતા આવ્યા છે, કારણ કે સામાન્ય રીતે ચોમાસું સક્રિય થવાનું મુખ્ય ચરણ એટલે કે પગલું આ સમયગાળા દરમિયાન જ શરૂ થાય છે. ખાસ કરીને ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના ખેડૂતો આદ્રા પ્રવેશના દિવસને ધ્યાનમાં રાખીને ખેતીના નિર્ણયો લેતા હોય છે. જ્યારે સૂર્ય આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરે છે ત્યારે માનવામાં આવે છે કે મેઘરાજા પોતાની અસલી રમત શરૂ કરી છે. આ સમયથી વરસાદની ગતિ અને તીવ્રતા બંનેમાં વધારો જોવા મળે છે. મિત્રો, આપણે આ ચેનલમાં ખાલી આ જ વિડીયો નથી હો, ભેગી આ ચોમાસામાં આવતા તહેવારોની વાર્તાઓ પણ છે ને તમારો રાશિફળ પણ મળી જાય. એ જોવું હોય ને તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો કરો સબસ્ક્રાઈબ. હા, કરી લીધી ને ચેનલ. તો હવે આપણે આગળ જોઈએ. વર્ષ 2026માં આદ્રા નક્ષત્રનો આરંભ 22 જૂનના રોજ બપોરે 12:27 થઈ રહ્યો છે. આ સમયે આકાશી સ્થિતિમાં અને ચોમાસાની ગતિને ધ્યાનમાં રાખતા ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ વધુ મજબૂત બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પરંપરાગત માન્યતાઓ પ્રમાણે આ વર્ષે આદ્રાનું વાહન ગધેડો માનવામાં આવે છે. ગામડાઓમાં એવી માન્યતા છે કે ગધેડા વાહન દરમિયાન વરસાદનું વિતરણ અસમાન હોઈ શકે છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડે તો કેટલાક વિસ્તારોમાં વરસાદ માટે થોડી રાહ જોવી પડી શકે. જોકે આ માત્ર લોકમાન્યતા છે. ખરેખર મિત્રો, અહીં હું તમને એક ચોખવટ કરી દઉં કે વાસ્તવિક વરસાદ હવામાન વિભાગ અને જે તે સમયના વાતાવરણની પરિસ્થિતિઓ પર આધાર રાખે છે. માટે આ વિડીયોમાં જે અમે બતાવીએ તે ફક્ત એક માહિતી પૂરતું છે. બાકી હકીકતમાં વસ્તુનો વરસાદ જે છે તે જે તે સમયના વાતાવરણ અને હવામાન વિભાગની પરિસ્થિતિ મુજબ હોય છે. તેમ છતાં વર્ષોથી ખેડૂતો આ સંકેતોને ધ્યાનમાં રાખતા આવ્યા છે. આદ્રા બેસતા જ સામાન્ય રીતે વાતાવરણમાં મોટા ફેરફારો જોવા મળે છે. સૌપ્રથમ ગરમીમાં ઘટાડો થવા લાગે છે. આકાશમાં કાળા અને ઘેરા વાદળો છવાઈ જાય છે. પવનની દિશામાં ફેરફાર જોવા મળે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ ઝડપથી વધે છે. ઘણા વિસ્તારોમાં વીજળીના ચમકારા અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થાય છે. સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડના ઘણા ખેડૂતોનું માનવું છે કે જો આદ્રાના શરૂઆતના દિવસોમાં સારો વરસાદ પડે તો આખું ચોમાસું સામાન્યથી સારું રહેવાની સંભાવના વધી જાય છે. ખાસ કરીને જૂનના છેલ્લા સપ્તાહ અને જુલાઈના પ્રથમ પખવાડિયામાં વરસાદનું પ્રમાણ વધુ રહે છે. આ કારણે ખેડૂતો વાવણી માટે આતુરતાપૂર્વક આ સમયની રાહ જોતા હોય છે. હવે વાત કરીએ ખેડૂતો માટે આ સમય કેટલો મહત્વનો છે. ગુજરાતમાં મુખ્યત્વે કપાસ, મગફળી, સોયાબીન, તલ, બાજરી અને જુવાર જેવા પાકોની વાવણી ચોમાસા પર આધારિત છે. જો આદ્રા પછી સારો વરસાદ શરૂ થાય તો જમીનમાં પૂરતો ભેજ મળશે, વાવણી ઝડપથી શરૂ થઈ શકશે, બીજના અંકુરણમાં સારો લાભ મળશે, પાણીની ઉપલબ્ધિ વધશે, તળાવો અને ચેકડેમ ભરાવાની શરૂઆત થશે. પરંતુ ખેડૂતોને એક મહત્વની સલાહ છે. માત્ર પ્રથમ વરસાદ જોઈને ઉતાવળમાં વાવણી ન કરવી. જ્યારે જમીનમાં પૂરતો ભેજ સ્થિર થાય ને અને વરસાદની સતત સ્થિતિ દેખાય ને ત્યારબાદ જ વાવણીનો નિર્ણય લેવો વધુ યોગ્ય રહેશે. જો ખાસ સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડની વાત કરીએ તો જૂનના અંતિમ દિવસો દરમિયાન વરસાદી પ્રવૃત્તિમાં વધારો જોવા મળી શકે છે. અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, ભાવનગર, પોરબંદર અને જામનગર જેવા વિસ્તારોમાં વરસાદી સિસ્ટમ સક્રિય બનવાની સંભાવના રહે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનનું જોર પણ વધી શકે છે. ખેડૂતો અને પશુપાલકોએ હવામાનની તાજી માહિતી પર સતત નજર રાખવી જરૂરી છે, કેમ કે જે તે સમયનું જે પણ હવામાન હોય તે મુજબ વરસાદની શક્યતા હોય છે. જો વરસાદ સારો રહે તો જળાશયો અને ખેતી બંને માટે લાભદાયક પરિસ્થિતિ સર્જાઈ શકે છે. તો મિત્રો, 22 જૂન 2026ના રોજ બપોરે 12:27 આદ્રા નક્ષત્રનો આરંભ થઈ રહ્યો છે. પરંપરાગત માન્યતાઓ મુજબ આ સમય મેઘરાજાની અસલી એન્ટ્રી માનવામાં આવે છે. કાળા ડિબાંગ વાદળો, ઠંડા પવન અને વરસાદી માહોલની આશા સાથે લાખો ખેડૂતો વાવણીની રાહ જોઈ રહ્યા છે. પરંતુ યાદ રાખો,
લોકજ્યોતિષ અને પરંપરાગત સંકેતો માર્ગદર્શન આપે છે, જ્યારે વાસ્તવિક વરસાદ વાતાવરણ અને હવામાનની પરિસ્થિતિઓ પર આધાર રાખે છે. આથી હવામાન વિભાગની અધિકૃત આગાહીઓ સાથે સ્થાનિક પરિસ્થિતિઓનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. તમારા વિસ્તારમાં વરસાદ શરૂ થયો કે નહીં? કોમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય ખેડૂત, જય ગુજરાત અને મેઘરાજા મારા સૌ ખેડૂત મિત્રોના ખેતરો પર કૃપા વરસાવે એવી શુભેચ્છાઓ સાથે જય શ્રી કૃષ્ણ, જય માતાજી.